તો કેમ છો ભાઈ મિત્રો, મજામાં જ. તો અત્યારે હું ને તુલો બી નીકળી ગયા છે આંબલિયા માતાજીના માંડવામાં. તો જો જાય છીએ અત્યારે તૈયાર બૈયાર થઈ નીકળી ગયા ને અત્યારે તો નીકળી આપણે ધોરાજીથી. ધોરાજીથી તો આંબલિયા 25 કિલોમીટર જેવું થાય. તો આપણે જમનાવડ પીપળિયા મોટી માડ થઈને આવી ગયા આપણે આંબલિયા ગામમાં તો આવી ગયા, પણ હવે જઈએ આપણે જ્યાં માતાજીનો માંડવો હોય ને ત્યાં જો રહ્યો સામે દેખાય ને. અહીંયા તો સરબત બરબત ને બધી સુવિધા છે. તો હાલો અમે પીવા માંડ્યા સરબત. અત્યારના કદાચ વાગ્યા છે 12 સાડા 12. તો અત્યારે તો આપણે થોડાક વહેલા જ વધારે આવી ગયા છીએ, કારણ કે અત્યારે કોઈ પબ્લિક ના હોય, બધી પબ્લિક તો રાતે જ હોય. તો આપણે વાઇટ જોવી જોઈએ રાતની. હવે હું ને તુલો તો બેહી ગયા ને હવે આમ જોઈશી બધી પબ્લિક કોઈ હે નહીં, ધીમે ધીમે બધું હાલે છે. હાલો તો અત્યારે અમે જઈએ પ્રસાદી લેવાની. પ્રસાદી લેવાનું થોડુંક આમ આઘું રાખ્યું છે, સમાજમાં હે એટલે ભલે કાંઈ વાંધો નહીં, ભલે આઘું રાખ્યું. તો હાલો લેતા આવી પ્રસાદી ને પૂગી ગયા સમાજે. તો હાલો અંદર જઈને થારી બારી લઈને પ્રસાદી લઈ લઈ. થારી આપણે લઈ જ લીધી હતી ને. જો અહીંયા રોટલી પાસે પૂગ્યા તો રોટલી જ પૂરી થઈ ગઈ હતી, કરમની કઠણાઈ. રોટલી આવી ગઈ ને પછી હું ને તુલો ભાઈ પ્રસાદી લેવા બેસી ગયા. પ્રસાદી લેવાઈ ગઈ ને હવે નીકળી ગયા છે આપણે દુકાન બાજુ. દુકાન આવી ગયા છે ને તુલાઈ દીધો છે સોડાનો ઓર્ડર ને આવી ગઈ છે સોડા. તો હાલો આપણે પી લઈ સોડા. હાલો તમારે કોઈને પીવી હોય તો. સોડા પીને પછી આવી ગયા આપણી ગાડી પાસે. જો અત્યારે અહીંયા ટાટા સાહેબ બેઠા છે. અત્યારે ઓરિજિનલ કલાકાર તો હાજર નહીં, પણ ડુપ્લિકેટ જો નાના છોકરા બધા હાજર છે. તો એ ધૂણે છે ને ડાકલા કરે, ઘરના પુવન ઘરના જાગરિયા એવું હાલે. માંડવું હોય ને બફારો બહુ થાય છે, નકરી ગરમી જ થાય છે. તો પાછા આવી ગયા છે આપણે ઝાડવાના સાંઈ. અને અત્યારે અહીંયા તો આપણે 3-4 કલાક કાઢી નાખીએ એમણે. તો જો ચાર્જિંગ ની સુવિધા છે, તો આપણો ફોન મૂકી દીધો છે ચાર્જિંગમાં. ફાઇનલી આપણે જેની રાહ હતી એ થઈ ગયું ચાલુ. તો ડાકલા જેવો થઈ ગયા છે ચાલુ હવે. તો ત્યાંથી પછી હું ને ધુલો બે નીકળી ગયા મજેવડી બાજુ. મજેવડી આવી ગયા એના ભાઈને તો તમે જોયા જાય છે કેવલભાઈ ને આગલા વ્લોગમાં. તો જો અત્યારે હું ધુલો બે આવી ગયા આ ભાઈના ઘરે. અહીંયા આવ્યા તો ફાયદામાં થયું, કારણ કે કેવલભાઈ તો આપણે દાબેલી ને વડાપાવ ને ખવડાવી દીધા. મજેવડીમાં 2-2.5 કલાક કાઢી નીકળી ગયા પાછા આપણે આંબલિયા બાજુ. મજેવડી થી આવી ગયા પાછા આપણે આંબલિયા. જો જમવાનું આયા છે તો અમારે તો કઈ જમવું નહીં, કારણ કે અમે નાસ્તો કરીને આવ્યા એટલે પેટ ભરાઈ ગયું એમાં. આ બદામ શેક વાળા ભાઈને તમે આગલા વ્લોગમાં જોયા છે ખાખી જાડીયા માંડવામાં. તો અત્યારે જો ભેગા થઈ ગયા. તો હાલો આપણે બદામ શેક પી લઈ. બદામ શેક પીવાઈ ગયું ને જો અત્યારે તો અહીંયા બધું મેળા જેવું ભરાણું છે. અને પછી પાછા આવી ગયા આપણે અહીંયા દુકાને. અને પછી આવી ગયા આપણે માંડવામાં. અત્યારે તો પબ્લિક અત્યારમાં જમવામાં છે. તો જેમ બને એમ હજી પબ્લિક રાત થઈ ને વધતું જ જાય છે પબ્લિક. હજી રાતે વધશે વધારે. જેમ જેમ બહારથી ભૂવા આવે ને મને સામે ચાલુ જ છે જોવો. હાલો તમે બે આંબલિયાથી નીકળી ગયા ને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. આપણો વ્લોગ અહીંયા પૂરો કરી નાખી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો.